દેવાળે વાળો રે નથી ડૂબડો ભગવાન નથી રે ભિખારી હે જીવાલા અખંડ રોજી વહેલી સવારે પ્રભાતિયા વાગતા હોય, કોઈ પ્રભાત ફેરી લઈને આવ્યું હોય અને એ તાલ અને લય સાથે આપણા દિવસની શરૂઆત થાય તો કેવી મજા આવે। એ પ્રભાતિયાનું કલ્ચર ધીરે ધીરે ઓછું થતું ગયું। બધાને એવું લાગ્યું કે આપણી પાસે કેવા સુંદર મજાના પ્રભાતિયા છે, પ્રભાત ફેરીઓ ગલીઓમાં નીકળતી ઓછી થઈ ગઈ, પણ એને ફરીથી ટ્રેન્ડમાં લાવવા માટે યુવાનોએ પહેલ કરી છે। આ યાદ રહેશે। હવે બધા થાપક્યા મારશે। વેરી ગુડ, પકડી રાખો। મારું નામ હર્ષદીપ છે અને અમે તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશન સંસ્થા છેલ્લા 6 વર્ષથી આ 7મું વર્ષ છે અમારું। અમે કલાના માધ્યમથી સમાજને એક એવો આકાર આપવા માંગીએ છીએ કે જ્યાં બધા સાથે ચાલે, સાથે બોલે। એટલે અમે લોકોએ ધ્યેય વાક્ય રાખ્યું છે સંગચ્છદ્વમ સંવદદ્વમ। અને પછી એવું થયું કે નાનો હતો ને ત્યારે એવું થતું કે મમ્મીની બધા ઘરમાં કંઈક કામ કરતા હોય, 12 વાગ્યા હોય તો આમ અચાનક પાઠ્યપુસ્તકમાં વાંચ્યું હોય ને ગમ્યું હોય તમે એમ કહો હે જડે કમળે છાંડી જાને બાળ। એટલે મમ્મી આવીને કે અત્યારે ન હોય, સૂરજ માથે ચડ્યો ત્યારે જળ કમર છાંડવા બેહવું છે એમ। એટલે તો ક્યારે ગવાય? તો કે સૂરજ ન ઉગે ને ત્યારે આ બધું ગઈ લેવાનું હોય। એવું તો શક્ય જ નથી। સૂરજ તો હું ઉઠું પહેલાં ઉગી ગયો હોય છે, એટલે આપણે ઉઠવું ત્યારે પડે કે જ્યારે સૂર્યોદય ન થયો હોય। અને પછી કરવાની શરૂઆત કરી। હવે આજે અમે જ્યાં આવ્યા છીએ એ એક શાળા છે અને આજે પ્રભાત ફેરી નથી, બેઠા બેઠા બધાએ પ્રભાતિયા ગાયા છે, નાના નાના બાળકો સુધી પ્રભાતિયા પહોંચાડ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ, પ્રભાતિયું તમે ગાતા હોવ તો એમાં ક્યાંય ભગવાનનું નામ છે જ નહીં। તમે જોઈ લેજો પાના ઉથલાવીને। એ એવું કહે છે કે વૈષ્ણવજન ભગવાનનો માણસ કોણ છે? જે પીડ પરાઈ જાણે રે, જે બીજાઓની પીડા જાણે છે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે। આપણે ફટ દઈને ગણાવી દેવાની લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છીએ। ભાઈ મેં તને આટલા આપ્યા હતા, હું તારા અહીંયા આવીને ઊભો રહ્યો હતો। એક પરસોત્તમ ભગવાનના માણસ નથી। આમાં આધ્યાત્મ છે। આ શુદ્ધ રીતે જીવન જીવવાની શૈલી શીખવી જાય છે। અને સવારથી સારું કોઈ મુહૂર્ત કે સવારથી સારો કોઈ સમય ના હોય આવું યાદ કરવા માટે ને આ યાદ કરીને દિવસની શરૂઆત કરીને એને એક્ઝિક્યુટ કરવા માટે।
તો અમે પ્રભાત ફેરી પછી જયેન્દ્રભાઈના સૂચનથી દર મહિને એક કરવાનું શરૂ કર્યું. ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે જી હોજી, ઘેલી હું રંગમાં રેલી રે, ઘેલી ઘેલી મને સૌ કોઈ કહે છે જી હો જી હો જી હોજી, ઘેલી હું રંગમાં રેલી રે, ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી, ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી, હું રવ પ્રીત બંધાણી રે, મેં કાનુડા તોરી ગોવાલન, મેં કાનુડા તોરી ગોવાલન, મેં કાનુડા તોરી ગોવાલન, મેં કાનુડા તોરી ગોવાલન, મોરલીએ લલચાડી રે, મેં કાનુડા તોરી ગોવાલન, મેં કાનુડા તોરી ગોવાલન. જેને મને એવું લાગે છે કે બે રીતે યુવાનો જોડાયા છે. એક કે લોકો આવું કંઈક શોધી રહ્યા હતા અને થઈ રહ્યું છે એટલા માટે, અને બીજું જેને આપણે ફોમો કહીએ છીએ, ફિયર ઓફ મિસિંગ આઉટ, એના લીધે પણ આવે છે. એટલે મને હરખે એ જ બે વાતનો હોય છે. એક કે જ્યારે 5 વાગ્યાનો પ્રભાત ફેરીનો સમય હોય ને 4:45 વાગે યુવાનો પહોંચવા માંડ્યા હોય, એનો બહુ જ હરખ થાય, આનંદ થાય. અને બીજું અડધી પ્રભાત ફેરી રીલ શૂટ કરીને ફોમોને સંતોષીને જતા યુવાનોને જોઈને. એટલે બંનેમાં યુવાનો જ છે. અને એ વાત આમ બહુ બધા કહેતા હોય છે કે આજની પેઢી, આજનું યુથ કંઈ કરતું નથી, પણ એ લોકો ઘણું બધું કરે છે. તો યુવાનોના લગભગ માધ્યમ બદલાયા હશે કે પછી જેને કહીએ ને કુંડાળું શરૂ થયું ત્યાં જ ફરી ફરીને જવાનું મન થાય. તો મે બી તમને ઘણા બધા મિત્રોને લાગે છે કે પાષાણમાં જઈ રહ્યા છે, પણ મને લાગે છે કે સ્ટાઇલ્સ પહેરવા ઓઢવાની પણ જે રીતના ફરી ફરી આવતી રહે છે, પ્રભાતિયા ફરી જાગશે. કારણ કે અમે લોકો એને ટ્રેન્ડમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એ ક્યારેય વિલુપ્ત નહોતા થયા, એ ક્યારેય મૃતપરાય નહોતા કે જેને જીવંત કરવું પડે. અમે ખાલી ને ખાલી ટ્રેન્ડમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ક્યાંક બહુ બધા લોકો એના માટે ચિંતિત હતા, જેના માટે આ એક તુલસીપત્ર આર્ટ ફાઉન્ડેશનનો મંચ બની ગયો છે, જ્યાં બધા એક સાથે આવીને પ્રયત્ન કરે છે અને પ્રયત્ન નોટિસ થાય છે. એનાથી વધારે વાત શું સારી હોઈ શકે? આપણે ભલે કેટલા પણ આગળ વધી જઈએ, આપણે ભલે બહુ જ ફાસ્ટ જીવનમાં જીવતા હોઈએ, આપણે ભલે દિવસમાં બહુ જ બધું કામ કરતા હોઈએ, પણ વહેલી સવાર જો આવી સુંદર મજાની હરિનું નામ લઈને થતી હોય, વહેલી સવાર એ સારા વિચારો સાથે થતી હોય, તો એનાથી સારું શું હોઈ શકે? હે જય કમળ છાડી ગાને બાળા, જય કમળ છાડી ગાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જય કમળ છાડી ગાને બાળા, જય કમળ છાડી જા